विद्यार्थी मित्रों धोरण 5 में आज आपणे एक नवो टॉपिक अभ्यास करवा जई रह्या छे त्यारे ए जणावी दઈએ અત્યાર સુધીમાં જ્યોતિબેન તમને અભ્યાસ કરાવતા હતા ધોરણ 5 માં હવે ધોરણ 5 નો અભ્યાસ હું એટલે કે પ્રજ્ઞેશભાઈ સાહેબ તમને કરાવશે। तो आज मित्रों आज नवो टॉपिक આપણે લઈને અભ્યાસ કરવા જઈ રહ્યા છે ત્યારે તે ટોપિક છે માય પેજ 3 માય પેજ 3 એ તમારે પાના નંબર 92 પર આપેલું છે। તમે જો ટેક્સ્ટ બુક હોય તમારી પાસે ઇંગ્લિશની ચોપડી તેમાં પાના નંબર 92 પર છે माय पेज 3 आ एक खूब ज इंटरेस्टिंग मजा पड़े तेवी वार्ता छे अने ए वार्ता आपणे इंग्लिश में आपेली छे। बहु पहेला गुजराती में वार्ताओं तमे सांभळी हशे अने ए ज वार्ताओने इंग्लिश में आपणे अभ्यास करीशुं अने ए वार्तानुं नाम जे छे अहींया आप्युं नथी पण चित्र परथी तमने आइडिया आवी जाय के अहींया सिंह छे अहींया उंदर छे એટલે સિંહ અને ઉંદર લાયન એન્ડ માઉસ આ એક વાર્તા આપણે બહુ પહેલા તમારે ગુજરાતીમાં આવતી હતી અને તેને આપણે આજે ઇંગ્લિશમાં અભ્યાસ કરીશું। તો મિત્રો એક વાત ખાસ ધ્યાન રાખો कि जे वार्ताओं होय छे ये हमेशा भूतकाल में आवती होय छे। स्टोरी हमेशा वार्ता जे छे हमेशा सादा भूतकाल में ज आवे એટલે કે ભૂતકાળની વાતો છે બધી એક મનોરંજન માટે વાર્તાઓનો આપણે ઉપયોગ કરતા હોઈએ ટાઈમ પાસ કરવા માટે वार्ताओं उपयोग करता होइए छे। अमुक वार्ताओं जे छे सारो मेसेज आपती होय छे बोधपाठ एमांथी लेवामां आवतो होय एवो पण बनतुं होय छे। तो मित्रों वार्ताने आपणे अभ्यास करीए ते पहेला एक उखाना जेवुं छे पजल्स ए लख्युं छे मैथ्स टीचर એટલે કે ગણિતના શિક્ષકે કહ્યું કે 10 people gave you 300 rupees what would you get 10 જણ હોય અને તમને બધા 300 રૂપિયા આપે તો તમે શું ખરીદવાનું ગમશે કે છે। એટલે કે છોકરો જે છે શ્યામ श्याम कहे कि न्यू बाइसिकल बाळकोने साइकल गमती होय એટલે કે જે મને નવી બાઇસિકલ ખરીદવાનું ગમશે। હવે એના નીચે જે બીજા નંબરે કે it starts with a P જો it starts with a P ends with an E and has many letters what is it એટલે કે આ એક એવી વસ્તુ છે કે p થી શરૂ થાય છે સ્ટાર્ટ વિથ p અને એનો અંત જે છે એટલે કે ends એટલે અંત e થી આવે છે એટલે છેલ્લો અક્ષર e પહેલો અક્ષર p છેલ્લો અક્ષર e છે અને આમાં બહુ બધા लेटर्स એટલે કે પત્રો હોય છે। તો એ કઈ વસ્તુ હશે તમે વિચારી પછી કોઈ જવાબ એનો વિચારીને આપી શકશો કે ભાઈ આવી કઈ વસ્તુ p થી શરૂ થાય છે e છેલ્લો અક્ષર આવે તો અહીંયા જવાબ આપ્યો છે પોસ્ટ ઓફિસ એનો જવાબ છે પોસ્ટ ઓફિસ। क्या पोस्ट ऑफिस એટલે ટપાલ ઘર કહેવાય છે, ડાકઘર હિન્દીમાં કહીએ છીએ।
ઇંગ્લિશમાં પોસ્ટ ઓફિસ કહેવાય અને ગુજરાતીમાં તેને ટપાલ કચેરી. બીજું આ પી થી શરૂ થયું છે અને ઈ થી સમાપ્ત થયું એન્ડ આવ્યું એટલે કે પોસ્ટ ઓફિસ. તો આવી નોલેજ માટેની વસ્તુઓ છે, આ એક સામાન્ય જ્ઞાનની વસ્તુઓ છે કે 5મા ધોરણના વિદ્યાર્થીઓએ આવું બધું જ્ઞાન મેળવે સારામાં સારું તમને કઈ નોલેજ મળે. તો મિત્રો હવે સ્ટોરીની વાત કરીશું. સ્ટોરીની વાત કરતા પહેલા આપણે કેટલાક ન્યૂ વર્ડ્સ છે આપણી પાસે. ઇંગ્લિશ વિષય છે, ભાષા આપણી નથી, એને આપણે અભ્યાસ કરવા માટે શીખવી પડે. અને ઇંગ્લિશ વિષયની ભાષા જે છે એમાં શીખવા માટે સ્પેલિંગ્સ બહુ જરૂરી છે. અહીંયા સ્પેલિંગ્સ મેં લખ્યા છે ન્યૂ વર્ડ્સ. એમાં ONCE વન્સ એટલે એક વખત, ભૂતકાળની વાત હોય કે એક વખત એક રાજા હતો, આવી વાતો કરવા માટે આપણે ભૂતકાળમાં વંશ શબ્દ છે એ ભૂતકાળ સૂચક છે. બીજો છે અસ્લીપ, ASLEEP, અસ્લીપ એટલે ઊંઘી ગયો, ઊંઘી ગયો. એ લિટલ માઉસ, લિટલ એટલે નાનું અને માઉસ એટલે ઉંદર, એ લિટલ માઉસ એટલે નાનું ઉંદર. લાયન, LION, લાયન એટલે સિંહ. પ્લેઇંગ, PLAYING, પ્લેઇંગ એટલે રમવું. RAN, રેન એટલે દોડવું. રનનું ભૂતકાળ છે આ રન છે, RUN રન, તેનું ભૂતકાળ થયું RAN, રેન એટલે દોડવું. અપ એન્ડ ડાઉન, અપ એટલે ઉપર, ડાઉન એટલે નીચે. અપ એન્ડ ડાઉન એટલે ઉપર નીચે. MOUTH, માઉથ, માઉથ એટલે મોં. પછી ROARED, રોઅર, રોઅર એટલે ગર્જના કરવી. સ્વેલો, SWALLOW, સ્વેલો એટલે ગળી જવું. ફોરગીવ, FORGIVE, ફોરગીવ એટલે માફ કરવું. HELP, હેલ્પ મદદ કરવી. લાફ્ડ, LAUGHED, આ જો ભૂતકાળનું ક્રિયાપદ છે. લાફનું ભૂતકાળ થયું લાફ્ડ, હસ્યો, હસવું. પછી આ પણ ભૂતકાળનું ક્રિયાપદ છે, જો પાછળ છેલ્લે ઈડી પ્રત્યય લાગે એટલે ભૂતકાળના ક્રિયાપદો કહેવાય છે. રિક્વેસ્ટેડ, વિનંતી કરી. પછી આજે વિનંતી કર્યા પછી લેટ મી ગો, લેટ મી ગો એટલે મને જવા દો, પરવાનગી માંગે છે, મંજૂરી, સંમત, મને જવા દો, લેટ મી ગો. PAW, પો એટલે પંજો, એ જે સિંહનો જે આગળના જે બે પગ હોય તેના પંજાને PAW, પો કહેવામાં આવે છે. પછી હન્ટર, HUNTER, હન્ટર એટલે શિકારી, શિકાર જે કરે તેને શિકારી કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં તેને હન્ટર કહેવામાં આવે છે. NET, નેટ, નેટ એટલે જાળ, જાળ. જે શિકારી લોકો છે એ શિકારને પકડવા માટે જાળ નાખતા હોય, જાળ બિછાવતા હોય, એને નેટ શબ્દ વાપરે. અમુક માછીમારો માછલી પકડવા માટે જાળ નાખતા હોય છે, તો એ પણ એની નેટ પણ કહેવામાં આવે છે. CUT, કટ, કટ એટલે કાપવું, કાપવાની જે ક્રિયા છે તેના માટેનું ક્રિયાપદ CUT, કટ એટલે કાપ. CAUGHT, કોટ, CAUGHT, કોટ એટલે કાપ્યું. એ પણ ભૂતકાળનું ક્રિયાપદ છે, તેનું મૂળ રૂપ છે કેચ. CAT, કેચ એટલે પકડવું, એનું ભૂતકાળનું રૂપ થયું કોટ એટલે પકડ્યું. કેચનું ભૂતકાળ છે કોટ. તો આ રીતે કેટલાક ભૂતકાળના રૂપો પણ આ વાર્તામાં આપણે અભ્યાસ કરવાના છે. હવે આપણે વાર્તાને સમજીશું. તો વાર્તાને સમજવા માટે પહેલા તો ઇંગ્લિશનો વાક્ય વાંચીશું અને તેનું પછી ટ્રાન્સલેશન કરીશું.
ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી તો તમને સમજણ પડશે કે વન્સ એક વખત એ લાયન વોઝ અસ્લીપ સિંહ સૂઈ ગયો હતો વોઝ એટલે હતો આ પણ ભૂતકાળનું રૂઢિનું રૂપ છે વોઝ હતો કે ભાઈ વોઝ અને વેર ભૂતકાળના ટુડીના રૂપો છે એને આપણે ઉપયોગમાં લઈશું જ્યારે બી જરૂર પડે ભૂતકાળમાં ત્યારે તો અત્યારે વોઝનો ઉપયોગ થયો છે અહીંયા કે એક વખત એક સિંહ હતો એ લિટલ માઉસ સ્ટાર્ટેડ પ્લેઇંગ ઓન ધ લાયન એક નાનકડો ઉંદર તે સિંહની ઉપર રમતો હતો સિંહ સૂઈ ગયો હતો અને તેના ઉપર એ નાનકડો ઉંદર જે છે તે સિંહની ઉપર ચડી જાય અને રમત રમતો હતો તો માઉસ ran up and down the lion up and down the lion એટલે કે તે સિંહની ઉપર જાય નીચે આવે આમ સિંહની ઉપર નીચે દોડાદોડ કરે અને આ રીતે રમત રમતો હતો સો the lion woke up એટલે જાગી ગયો અથવા તો ઉઠી ગયો કે તેની ઉપર નીચે દોડાદોડ કરતો તો એટલે સિંહ જાગી ગયો વોકઅપ વેકઅપ નું ભૂતકાળ છે વોકઅપ he caught the mouse તેને ઉંદરને પકડી લીધો the lion opened his mouth પછી તેને પોતાનું મોઢું ખોલ્યું ઓપન ખોલવું મોં ખોલીને રોઅર ગર્જના કરી સિંહ ગર્જના કરે મોટેથી એને પોતાની ગર્જના કરી અને કહ્યું પછી કે આઈ વિલ સ્વેલો યુ હું તને ગળી દઈશ અને નાનો હતો માઉસ તો એકદમ નાનો હોય અને સિંહ મોટો હોય તો કહે છે તને હવે હું ગળી જાઉં સ્વેલો એટલે ગળી જાઉં આ રીતે તેને કહ્યું એટલે ઉંદર કહે સોરી મને માફ કરજો કહે છે સોરી એટલે મને માફ કરજો ઓ કિંગ ક્રાઇડ ધ લિટલ માઉસ અરે મહારાજ સિંહ તો જંગલનો રાજા એટલે તેને કરગરવા લાગ્યો તેને કહ્યું કે સોરી કહે છે હું દિલગીર છું કહે છે મને માફ કરો ફોરગીવ મી ધીસ ટાઈમ આઈ વિલ હેલ્પ યુ વન ડે આટલી વખત મને માફ કરો હું તમને જરૂર મદદ કરીશ ગમે ત્યારે ગમે તે દિવસ એક વખત તમને હું મદદરૂપ થઈશ કે છે મને જવા દો કે છે મને મદદ કરી હું તમને મદદ કરીશ કે આવી રીતે તેને કહ્યું ને એટલે સિંહ એકદમ ખુશ થઈ ગયો અને વિચારમાં પડી ગયો ધ લાયન લાફ્ડ હસવા લાગ્યો ઓ લિટલ માઉસ યુ કેન નોટ હેલ્પ મી એ નાનકડા ઉંદર તું મને મદદ ના કરી શકું કે છે હું શક્તિશાળી છું કે છે મારે કોઈની મદદની જરૂર નથી આવું તેને અભિમાન થઈ ગયું સિંહ તો શક્તિશાળી છે અને ઉંદર તો નાનકડો છે તો કહે છે તમારે તું મને શું મદદ કરવાનું છે કે તું કહે છે મને મદદ શું કરી શકું કે યુ કેન નોટ હેલ્પ મી તું મને મદદ નહીં કરી શકે કે ધ માઉસ રિક્વેસ્ટેડ ફરીથી ઉંદરે વિનંતી કરી ઓ લોર્ડ એટલે મહારાજ રાજા માટે વપરાતો એક માનવાચક શબ્દ છે તેને માન આપવા માટે આ રીતે શબ્દ વપરાય છે ઓ લોર્ડ અરે મહારાજ આઈ કેન પ્લીઝ લેટ મી ગો હું તમને મદદરૂપ થઈશ મહેરબાની કરો મને જવા દો લેટ મી ગો મને જવા દો એટલે તેમને વિનંતી કરે છે The lion smiled at the mouse. સિંહ તેની તરફ હસે છે પછી ઉંદર તરફ હસે છે સ્માઇલ કરે છે અને પછી કહે છે
he lifted his paw and let the mouse go. તેને પોતાનો પંજો જે છે તે મુક્ત કરી ઉંદરને જવા દીધો. ઉંદરને કહે છે જા ભાઈ, તેની પર થોડી દયા આવી ગઈ. Let the mouse go. After some time, હવે થોડા સમય પછી, again the lion was asleep. ફરીથી તે સિંહ ઝાડ નીચે આરામથી સૂઈ ગયો અને a hunter caught him in a net. જ્યારે શિકારી આવ્યો, શિકારીએ તેને ઝાડમાં પકડી લીધો. તેની પર ઝાડ નાખી દે એટલે તે કંઈ એમ જઈ શકે નહીં અને એને આ રીતે સિંહને પકડી લીધો. હવે the mouse saw the lion. હવે તે ઉંદર હતો, તેને જોયું સિંહને કે સિંહને ઝાડમાં શિકારીએ પકડી લીધું છે. he ran up and cut the net. તે ત્યાં આવી ગયો દોડતો દોડતો અને તેને પોતાના જે દાંત છે ને ખૂબ જ એકદમ તીક્ષ્ણ દાંત એટલે કે શાર્પ દાંત હોય છે. એના જે દાંત ઉગવાની દાળ હોય છે એને પોતાના દાંત વડે કટ 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 ઝાડ કટ ડાઉન એન્ડ ધ લાયન વોઝ ફ્રી. આ રીતે સિંહ ઝાડમાંથી મુક્ત થઈ ગયો. લાયન સેડ થેન્ક યુ માય ફ્રેન્ડ. એટલે પછી સિંહે કહ્યું મિત્ર તારો ખૂબ ખૂબ આભાર. એને પોતાના આભાર માનીને કહ્યું કે ભાઈ તે મને મદદ કરવાનું કહ્યું. તો એ રીતે નાની નાની વસ્તુ પણ આપણા જીવનમાં ઘણી વખત કે જે મદદરૂપ થતી હોય છે. ક્યારે અભિમાન ના કરવું. જીવનમાં આ એક મેસેજ આ વાર્તાથી તમને આપવામાં આવ્યો છે કે અભિમાન કદી ક્યારે કરવું નહીં. કોઈ વાતનું અભિમાન ન કરો. કોકને કંઈક ને કંઈ વસ્તુની પણ આપણને ક્યારે જરૂર પડશે આપણને ખબર નથી હોતી, પણ સમય હોય ત્યારે આપણને ખબર પડે કે આ વસ્તુની જરૂર છે અને એ વખતે એ વસ્તુ આપણને ઉપયોગમાં આવી જાય. તો મિત્રો આ વાર્તા આપણે જોઈ આજે ખૂબ જ મજાની વાર્તા હતી. હવે વાર્તા એના ક્રમ પ્રમાણે વાક્યોને નંબર આપવાના છે અને આજે તમારે વાર્તા અને સ્પેલિંગ્સ જે છે એક વખત તમારી હોમવર્કમાં ઘરકામમાં લખવાના છે અને વાર્તાને વાંચતા શીખજો. સ્પીક ઇન ઇંગ્લિશ, રીડ ઇન ઇંગ્લિશ. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ એવરી સ્ટુડન્ટ. મિત્રો આજે આપણે આટલે સુધી જોઈશું. નેક્સ્ટ ટાઈમ પછી આપણે ફરીથી આગળ નવો યુનિટ ચાલુ કરીશું. તો આજે પેજ નંબર 92 જે છે તમારે હોમવર્કમાં લખવાનું છે. હું ફોટો પાડીને કેટલાક સ્પેલિંગ્સ પણ તમને મોકલીશ એ તમારે લખીને તૈયાર કરવાના છે. અસ્તુ. જય સ્વામિનારાયણ.